ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું લોકસભાની ચૂંટણીની। અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ભાજપમાં મંથન ચાલી રહ્યું છે। અમદાવાદ પશ્ચિમ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા અને ગુમાનસિંહ ચૌહાણ નિરીક્ષક તરીકે આ બેઠક પર સેન્સની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે। હાલમાં અમદાવાદ પશ્ચિમમાં ડોક્ટર કિરીટ સોલંકી સાંસદ છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અનુસૂચિત જાતિ માટે રિઝર્વ બેઠક છે અને આ બેઠક બની ત્યારથી જ સતત 3 ટર્મથી કિરીટ સોલંકી સાંસદ રહ્યા છે। અમદાવાદ પશ્ચિમ લોકસભામાંથી કીર્તિ વડાલિયાએ પણ ઉમેદવારી નોંધાવી છે। કીર્તિ વડાલિયા પ્રદેશ ભાજપ ડોક્ટર સેલના કન્વીનર છે। અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પણ દાવેદારી કરવા માટે પહોંચ્યા છે। અમદાવાદ શહેરના પૂર્વ મેયર કિરીટ પરમાર પણ નોંધાવશે દાવેદારી। પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા પણ દાવેદારી કરવા પહોંચ્યા છે। અમદાવાદ પશ્ચિમ લોકસભાના પ્રભારી અર્જુનસિંહ ચૌહાણ પણ ખાનપુર ભાજપ કાર્યાલયે પહોંચ્યા છે। પૂર્વ મંત્રી અને દાણી લીમડાના પૂર્વ ધારાસભ્ય ગિરીશ પરમાર પણ પહોંચ્યા છે। તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, અમદાવાદ પશ્ચિમની બેઠક આમ તો કિરીટ સોલંકીની પ્રભુત્વવાળી બેઠક કહેવાય છે, પણ આ વખતે લાગે છે ખરું કે કિરીટ સોલંકી રિપીટ થાય કે પછી કોઈ નવો ફેસ આ બેઠક ઉપર આવે એવું લાગે છે? પંકજ, ચોક્કસ માની શકાય, કારણ કે કિરીટ સોલંકી એવું નામ છે કે 3 વખત તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે અને જે અમદાવાદની પશ્ચિમ લોકસભા બેઠક છે તે રિઝર્વ બેઠક છે, એટલે ત્યાં એસસી બેઠક રિઝર્વ હોવાના કારણે અહીં જે પણ દાવેદારો છે તે એસસી સમાજમાંથી આવતા દાવેદારો છે। જો મુખ્ય વાત કરીએ આજની, તો આજે સેન્સની જે પ્રક્રિયા ચાલી રહી છે ખાનપુર કમલમ, જે ખાનપુર કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટીનું, ત્યાં ચાલી રહી છે। મુખ્યત્વે જે મુખ્ય દાવેદારો છે તેની અંદર પૂર્વ જે અમદાવાદ શહેરના મેયર છે કિરીટ પરમાર, તેઓ મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે। તે જ રીતે અસારવાના જે ધારાસભ્ય છે દર્શનાબેન વાઘેલા, તેઓ પણ અહીં દાવેદારી નોંધાવી છે। તેઓ પણ પોતાની સેન્સ આપીને હમણાં જ થોડી મિનિટ પહેલાં જ તેઓ નીકળ્યા છે। હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ ખાનપુર કાર્યાલયના। ખાસ કરીને જે રીતે આપણે કહ્યું કે આ જે એસસી રિઝર્વ સીટ છે, કિરીટ સોલંકી પ્રબળ દાવેદાર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા માટે રહ્યું છે કે જે પણ કાર્યકર્તા હોય છે તે પણ પોતાની દાવેદારી છે તે કરી શકતા હોય છે અને તેને લઈને જ ગઈકાલે પણ અમદાવાદની પૂર્વ બેઠકને લઈને દાવેદારીના તમામ જે ઉમેદવારો છે તે લોકો પોતાની સેન્સ છે તે આપી હતી અને આજે પણ જે નિરીક્ષકો, જે પ્રભારીઓ છે લોકસભા બેઠકના, તે તમામ લોકો સેન્સની પ્રક્રિયા છે તે કરી રહ્યા છે અને જે પણ પાર્ટીના કાર્યકર્તાઓ છે, જે દાવેદારો છે તે અહીં આવી રહ્યા છે, પોતાનો જે પોર્ટફોલિયો છે, પોતાનો જે બાયોડેટા છે તે આપી રહ્યા છે, પાર્ટીને જે કામગીરી કરી છે તેને તેઓ પોતાની માહિતી આપી રહ્યા છે। મહદઅંશે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ 2 બેઠકો છે, તેની અંદર પૂર્વની જે કામગીરી છે તે ગઈકાલે જ સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આજે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે જે પ્રક્રિયા છે ચાલી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે મોડી સાંજે સીએમ નિવાસ સ્થાને પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે ગુજરાતની, તે મળશે। તેમાં સમગ્ર ગુજરાતમાંથી જે પણ નામો આવી રહ્યા છે, સેન્સ પ્રક્રિયામાં જે લોકો નિરીક્ષકો તરીકે જે લોકો રહ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ છે, કેટલાક મંત્રીઓ પણ છે, સંગઠનના પણ જે હોદ્દેદારો છે તે હોદ્દેદારો પણ તેમાં જોડાયેલા છે। તમામ લોકો જે પોતાનું એક જે પેનલ છે તે બનાવીને પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલશે। પાર્લામેન્ટરી બોર્ડ આખરી નિર્ણય લેશે અને ત્યારબાદ દિલ્હી હાઈકમાન્ડ તરફથી એ આખરી નામ છે તેની જાહેરાત કરવામાં આવશે। પરંતુ હવે આ વખતે જોવાનું રહે છે કે જ્યારે વાત કરીએ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની, તો કિરીટ પરમારને રિપીટ કરે છે કે નથી કરતા, કિરીટ સોલંકી જે છે વર્તમાન જે સાંસદ છે તેઓને રિપીટ કરે છે કે નથી કરતા, તેના ઉપર એક સૌની નજર રહેશે। પરંતુ પ્રબળ દાવેદારોમાં પણ અમદાવાદના જે પૂર્વ મેયર છે કિરીટ પરમાર, તે સૌથી આગળ ચાલી રહ્યા છે। એ જ રીતે માનવામાં આવ્યું છે કે દર્શનાબેન વાઘેલા મહિલા તરીકે પોતાનો એક જે ભારતીય જનતા પાર્ટી જો ફેસ આપે, કે માનવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં જે 2 બેઠકો છે, પૂર્વ અને પશ્ચિમ જે બેઠકો, તેમાંથી કોઈ પણ એક મહિલાને પણ કદાચ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે, એ પ્રકારની પણ હાલ જે વાતો થઈ રહી છે। પરંતુ ચોક્કસ આખરી નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ લેશે। પરંતુ આજે પણ જે સેન્સની પ્રક્રિયા જે છે જે ખાનપુર કાર્યાલય છે ત્યાં હાલ ચાલી રહી છે। પંકજ, જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે। પ્રદેશ ભાજપની સેન્સ પ્રક્રિયા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક મળશે। સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે।
બેઠક પૂર્વે પ્રભારી અને સહપ્રભારીને સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે સેન્સ લેવામાં આવશે. રમીલાબેન બારા, અભયસિંહ અને ખુમાણસિંહ ઉપસ્થિત રહેશે. છોટાઉદેપુર, પંચમહાલ, પાટણ સહિત અન્ય જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાશે. પાટણમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના મંત્રી, પૂર્વ મંત્રી, પ્રદેશ મહિલા મોરચા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હંબલ, પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડિયા, મહિલા મોરચા પ્રદેશ મહામંત્રી સીમાબેન મોહિલે હાજર રહેશે. તો છોટાઉદેપુરમાં બોડેલી સર્કિટ હાઉસ ખાતે પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગૌતમભાઈ ગેડિયા, એસસી મોરચાના પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહેશે. તો પંચમહાલમાં ધારાસભ્ય ઈશ્વર પટેલ, પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, મહિલા મોરચાના મહામંત્રી ડોક્ટર તૃપ્તિબેન વ્યાસ હાજર રહેશે. છોટાઉદેપુરના કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પિન્ટુ રાઠવાએ આપ્યું પ્રમુખ પદેથી રાજીનામું. પિન્ટુ રાઠવાએ ગઈકાલે તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. આજે પિન્ટુ રાઠવા કમલમમાં કેસરીયો ખેસ ધારણ કરશે. પિન્ટુ રાઠવા તાલુકા પંચાયતની ચૂંટણી બાદ બળવો કરીને પ્રમુખ બન્યા હતા, જેને લઈને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પિન્ટુ રાઠવાએ હવે રાજીનામું આપ્યું છે અને હવે તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે. अन्य समाचारों तरफ नजर करिए. जामनगરમાં જાહેરમાં છરીથી હુમલો થયો. બેડી ગેટના કડિયા બજાર પાસે નજીવી બાબતે યુવકને આડેધડ છરીના ઘા ઝીંકવામાં આવ્યા. બનાવ બાદ ઘાયલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો. બનાવ બાદ હુમલાખોર ફરાર થઈ ગયો હતો. હાલમાં હુમલાખોરની શોધખોળ ચાલી રહી છે. જાહેરમાં છરીથી હુમલાનો આ વિડીયો વાયરલ થયો છે. અમદાવાદમાં અકસ્માતમાં 5ના મૃત્યુ થઈ ગયા. ધોળકાના પોલન ચોકડી નજીક અકસ્માત થયો હતો. જીપ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો. પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરો જીપની ટક્કર થઈ ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મધ્યપ્રદેશના પિટોલના શ્રમજીવીઓ હતા. ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના કોન્સ્ટેબલ સરફરાજ મલિક પર ગંભીર આક્ષેપો લાગ્યા. રિક્ષા ચાલકના પરિવારે કોન્સ્ટેબલ પર ગુંડાગર્દી અને તોડફોડનો આક્ષેપ લગાવ્યો છે. દારૂ મામલે ખોટી રેડ પાડી કોન્સ્ટેબલે ઘરમાં ઘૂસીને તોડફોડ કર્યાનો પરિવારજનોએ દાવો કર્યો. હાલ રિક્ષા ચાલકના પરિવારે સુરેન્દ્રનગર ડીએસપી કચેરીએ લેખિતમાં રજૂઆત કરી છે અને પોલીસ કર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તારા ઘરમાં કે દારૂ હોય નામ ને તેમ એમ કરી એટલે મને ખોટો હેરાન કર્યો. ઘરમાં બધું તોડફોડ કરી. એ સિવાય જીમ આવી મારી છોકરીઓની હતી, ધક્કો મારીને પાડી દીધી અને દારૂ બોલી જીમ આવી એમ કરી અચાનક ગરી ગયા કે તમારા ઘરમાં રેડ પાડવા આવ્યા છે ને કે અમારે બાટલી મેલી છે કે રેડ પાડવાની તમારા ઘરમાં. મેં જોઈ લો અમારું ઘર ઉપર નીચે અમારું 2 મકાન છે. અમે તો ઘર દેખાડું કંઈ ન નીકળ્યું. પછી અમે બોયલા એકા બીજા એ ભાઈ ભાગી ગયા. શમશાન કા રાજા નામથી સોશિયલ મીડિયામાં ચર્ચિત પાખંડી ભૂવો પોલીસના સકંજામાં આવી ગયો. સાવલીના ભમ્મરઘોડા મંદિર ખાતે તાંત્રિક વિધિ કરી લોકોને ગેરમાર્ગે દોરનાર રવિ ભુવાજીને પોલીસે આણંદથી દબોચી લીધો છે. સાવલીના પત્રકારની હત્યાની કોશિશ તેમજ લૂંટના ગુનામાં આ ભૂવો 15 મહિનાથી ફરાર હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. ડેસર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ભુવાજી વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધાયો હતો. 15 મહિનાથી નાસ્તા ફરતા પાખંડીને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આણંદથી પકડી પાડ્યો. 15 મહિના બાદ આખરે આ ભુવો જેલના સળિયા પાછળ ધકેલાયો છે. બનાસકાંઠાના દિયોદરમાં પશુ બલિ ચડાવનાર પરિવારને ગ્રામજનોએ તાલિબાની સજા સંભળાવી. પશુ બલિ ચડાવનાર પરિવારને 10 દિવસમાં દિયોદર છોડી દેવાનું ફરમાન કરાયું. દિયોદર ગ્રામ પંચાયતમાં રાજવી ગ્રામ પંચાયતના સભ્યો, વેપારીઓ, હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકો એકત્ર થયા અને આવું કૃત્ય આચરનાર પરિવારને બોલાવીને જાહેરમાં ચર્ચા બાદ નિર્ણય કરાયો. સ્થાનિકોની રજૂઆતને પગલે બલિ ચડાવનાર પરિવારને ગામ છોડી દેવાનો આદેશ કરાયો. બલિ આપનાર પરિવારે હવે ક્યારેય પણ આ પ્રકારનું કૃત્ય નહીં કરવાની બાહેધરી આપી અને માફી માંગી છે. જો કે ઘટનાને લઈ જીવદયા પ્રેમીઓમાં હજી પણ રોષ જોવા મળી રહ્યો છે. और हमें दियोदर वाला ने अभी भी रिक्वेस्ट करे थे हाथ जोड़ीने, हमने एक बार माफ करो. एक बार तो राम भी माफ करे, भगवान भी माफ करे, इंसान भी माफ करे. आदमी से गलती थाय कि भगवान से भी गलती थी थी तो भगवान ने भी माफ કર્યું હતું. एक बार रिक्वेस्ट है हमने माफ करो. બીજું કશું નહીં માલિક.
गलती થઈ ગઈ એક બાર માફ કરો. ગામે એક જ નિર્ણય કર્યો છે કે આ લોકો ખરેખર ગામમાં ના રહે જોઈએ અને એ લોકોને ગામ છોડવાનું પંચાયતે પણ કહ્યું છે અને તમામ સમાજના લોકોએ પણ વિનંતી કરી છે અને બાપુ સાહેબે પણ તમામ સમાજના લોકોની વિનંતી આવકારી છે. એમને પણ કહ્યું છે કે તમે ગામ છોડી અને કંઈક બીજે જતા રહો. આપણે એ લોકોને 5 તારીખની મુદત આપી છે. 5 તારીખ સાંજ સુધી તમારે કુટુંબ સાથે દિયોદર છોડી દેવું, કારણ કે તમે દિયોદરના વતની નથી, દિયોદર તમારું નેટિવ ગામ નથી, તો દિયોદર તમારે છોડી દેવું અને જેથી કરીને એ લોકો સમજ થયા છે અને ગામ આગેવાનોએ જેમ કીધું એમ અમોએ સર્વાને મતે નિર્ણય આ બાબતમાં લીધો છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.